કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરીથી વિડિયો લેક્ચર નંબર 3 ની અંદર આપણે મળી રહ્યા છે. આજે આપણે વાત કરવાના છે દ્રવ્ય શું પોતાની અવસ્થા બદલી શકે છે. આપણે દ્રવ્યની 3 અવસ્થાઓ જોઈ ગયા છે આના આગળના વિડિયો લેક્ચરની અંદર. તો કઈ 3 અવસ્થાઓ આપણે જોઈ હતી? તો કે ભાઈ ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા. આ 3 અવસ્થાઓ આપણે જોઈ હતી. આજે હવે આપણે એ શીખવાના છે કે શું કોઈ બી દ્રવ્ય છે કે કોઈ બી પદાર્થ છે એ પોતાની અવસ્થા બદલી શકે છે. એટલે કે ઘન પદાર્થ હોય તો પ્રવાહીમાં ફેરવાઈ શકશે, પ્રવાહી હશે તો વાયુમાં ફેરવાઈ શકશે, કે વાયુ હશે એ ઘનમાં ફેરવાઈ શકે છે. તો એ વસ્તુ આપણે જોવાના છે. અને ફેરવાય છે તો કેમ ફેરવાય છે, સીધે એની પાછળનું કોઈક રીઝન હશે કે એની અંદર એવો કયો રાસાયણિક ગુણધર્મ રહેલો છે કે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવાતો હોય છે. તો ચલો આજે આપણે ડિટેલમાં જોઈએ. તો આપણે કાલે જોયું તો ત્રણ વસ્તુ આપણે જોઈ હતી. કઈ તો કે ભાઈ ઘન અવસ્થા, પ્રવાહી અને વાયુ અવસ્થા. આ 3 અવસ્થાઓ જોઈ હતી. આપણે કીધું હતું કે ભાઈ કોઈ બી પદાર્થ હોય એ દ્રવ્યનો બનેલો છે, દ્રવ્યના કણોની અંદર ગતિ ઉર્જા રહેલી છે, એવું આપણે આના આગળના વિડિયો લેક્ચરની અંદર શીખી ગયા છે. તો અહીં જોઈએ કે ભાઈ ઘન પદાર્થનું ઉદાહરણ આપણે એક લઈએ કે ભાઈ બરફ, પ્રવાહીનું ઉદાહરણ લઈએ પાણી અને વાયુનું ઉદાહરણ લઈએ વરાળ. તો ઘણા બધા તમે તમારી રોજબરોજની જિંદગીમાં ઘન પદાર્થ ઉપયોગ કરતા હો છો તો એના પણ ઉદાહરણ લઈ શકો છો. પ્રવાહીમાં પણ પાણી આવે છે, દૂધ આવે છે, છાશ આવે, એ બધાના પણ ઉદાહરણ લઈ શકો છો. વાયુમાં વાતાવરણની અંદર રહેલા દરેક વાયુઓ એની પણ તમે ઉદાહરણ લઈ શકો છો. હવે આપણે જોઈશું કે ભાઈ અહીંયા આગળ મેં બરફ ઉદાહરણ લીધું છે. કેમ લીધું છે કે ભાઈ તમને એના ઉપરથી સરળતાથી ખબર પડે કે ભાઈ દ્રવ્ય કેવી રીતે પોતાની અવસ્થા બદલે છે. તો આપણા ઘરની અંદર બરફ હોય તો આપણે બરફને જો વાતાવરણ ફ્રીજમાં હોય, બરફ ફ્રીજમાંથી બહાર કાઢીએ છીએ અને વાતાવરણમાં ખુલ્લો મૂકીએ છીએ તો એ શું થાય છે, ધીરે ધીરે સમય જતા શું કરી દે છે, પ્રવાહીમાં એટલે કે પાણીમાં ફેરવાઈ જાય છે. કેમ પાણીમાં ફેરવાઈ ગયું, એવું શું થયું? તો કે ભાઈ જ્યારે પણ કોઈ બી પદાર્થ એક પોતાનું અવસ્થા બદલે છે તો અવસ્થા બદલવા માટે સૌથી મોટું પરિબળ છે તાપમાન અને બીજું છે દબાણ. તો કે ભાઈ જ્યારે તમે બરફ ફ્રીજમાં હતો ત્યારે તેનું તાપમાન કેવું હતું અને પછી તમે જ્યારે બહાર કાઢો છો એને અને વાતાવરણમાં મૂકો છો તો એ સમયે વાતાવરણનું તાપમાન કેટલું છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે ફ્રીજમાં જે વાતાવરણ હતું એ ઠંડુ હતું એકદમ, અને બહાર કાઢશો તો ફ્રીજ કરતા બહારનું વાતાવરણ કેવું છે, ગરમ છે. એટલે શું થયું, તાપમાન વધ્યું. ફ્રીજ કરતા બહારનું તાપમાન વધુ છે એટલે તાપમાનમાં વધારો થયો. એ તાપમાનમાં વધારાના કારણે ઘન પદાર્થ એટલે કે બરફ છે એ પ્રવાહીમાં એટલે કે પાણીમાં ફેરવાઈ ગયો. એનો મતલબ કે અહીંયા આગળ જો અમે લખ્યું છે કે ભાઈ તાપમાન વધતા શું થાય કે બરફ પાણીમાં ફેરવાય છે. હવે આનાથી ઊંધું વિચાર કે ભાઈ પાણી હોય, આપણે ફ્રીજમાં બરફ કેમ ન બને છે? તો કે ભાઈ આપણે ડીશમાં પાણી ભરી અને પછી અંદર મૂકી દઈએ ફ્રીજમાં તો એ શું થઈ જશે, પાણી બરફમાં ફેરવાઈ જશે. એનો મતલબ શું થયું કે બહાર વાતાવરણમાં જેટલું તાપમાન છે એ તાપમાને એ પાણી સ્વરૂપે હતું એટલે કે પ્રવાહી સ્વરૂપે હતું, પણ ફ્રીજમાં મૂક્યો તો બરફ થયો. કેમ? કે ફ્રીજનું તાપમાન જે છે એ બહારના તાપમાન કરતા ખૂબ નીચું છે એટલે કે ખૂબ ઓછું છે. એટલે કે ભાઈ તાપમાનમાં ઘટાડો કરવાનો. જો તાપમાનમાં ઘટાડો કરીએ તો પ્રવાહી ઘનમાં ફેરવાય, તાપમાનમાં વધારો થાય તો ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય છે. એવી જ રીતે આગળ જતા કે ભાઈ પ્રવાહી પદાર્થ છે તો પ્રવાહી પદાર્થને આપણે ગરમ કરીએ કે ભાઈ એને ગરમી આપીએ, એના તાપમાનમાં વધારો કરીએ તો એ શેમાં ફેરવાઈ જશે, વરાળમાં ફેરવાઈ જશે. એટલે કે કયા સ્વરૂપમાં ફેરવાઈ જશે, વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જશે. હવે એનાથી ઊંધું કે ભાઈ એની અંદર આપણે તાપમાનમાં શું કરીશું, ઘટાડો કરીશું. જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો વરાળ એટલે કે વાયુ સ્વરૂપમાંથી સીધો શેમાં ફેરવાઈ જાય છે, પ્રવાહીમાં ફેરવાયા પછી ફરી તમે તાપમાનમાં ઘટાડો કરો તો શેમાં ફેરવાશે, ઘનમાં. બરાબર. હવે તાપમાનમાં વધારો કરવામાં આવે તો ઘનમાંથી શેમાં ફેરવાઈ જશે, પ્રવાહીમાં. પ્રવાહીમાંથી શેમાં ફેરવાશે, વરાળમાં. ત્યારે તાપમાન વધતા, તાપમાન ઘટતા શું થાય, વાયુમાંથી પાણીમાં, પાણીમાંથી બરફમાં. તો આ વસ્તુ સમજી ગયા તમે. પણ આ પરિસ્થિતિ ઉત્પન્ન જે થાય છે, આ પરિસ્થિતિ જે સર્જાય છે એની પાછળનું કારણ શું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણને ખબર છે, આપણે કાલે જોયું હતું કે ભાઈ કોઈ બી ઘન પદાર્થ છે, અહીંયા આગળ એક ઘન પદાર્થ દોરી દીધો તો એની અંદર જે કણો રહેલા છે એ એકબીજાથી કેવા છે, ખૂબ નજીક છે. ખૂબ નજીક હોવાના કારણે એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ કેવું છે, વધારે હોય છે. આપણને તો ખબર જ છે. હા, પણ દરેક કણ, ધારો કે આ 1 નંબરનો કણ છે, આ 2 નંબરનો કણ છે, બંનેની અંદર પોતાની એક ગતિ ઉર્જા રહેલી છે. હવે એમની જોડે પોતાની ગતિ ઉર્જા તો હતી જ, પણ ઉપરથી આપણે આ પદાર્થને નીચેથી શું કરીએ, ગરમ કરીએ છીએ એટલે કે ગરમી આપીએ છીએ. જેવી આપણે એને ગરમી આપીશું
એવી જ આ જે કણો રહેલા છે એ કણોમાં કણોની જે ગતિ ઉર્જા છે એટલે કે ગતિ ઉર્જામાં શું થશે? વધારો થશે. અને આ વધારો જે થશે એ વધારો થવાથી શું થશે કે ભાઈ જે કણ છે એ વધુ ઝડપથી કંપન કરશે. કંપન એટલે શું કે ઝડપથી વધારે ઝડપથી ગતિ કરવાની શરૂઆત કરશે. એટલે આમ હવે એક ધારો કે અહીંયા આગળ એક બોક્સ છે, આની અંદર બે આપણે કણ ભેગા કરી દીધા છે. હવે આ કણને નથી ઉપર જવાની જગ્યા, નથી નીચે જવાની જગ્યા, કે નથી આ બાજુ જવાની જગ્યા, કે નથી આ બાજુ જવાની જગ્યા, બધી બાજુ કણો રહેલા છે. હવે આ વચ્ચે કણ છે તો એને એક પણ બાજુ જવાની જગ્યા નહીં મળે એટલે શું કરશે? આમથી આમ ભાગ્યા કરશે તો શું થશે? એના કારણે કંપન ઉત્પન્ન થશે. કંપન એટલે વાઇબ્રેશન ઉત્પન્ન થશે. હવે એ વાઇબ્રેશન ઉત્પન્ન થશે એના કારણે હવે બે કણો છે એ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે આ કંપનના કારણે. તો બંને એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે બે કણો વચ્ચેનું આકર્ષણ બળ શું થશે? ઘટશે. કેમ? કે એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરે છે. અને આ જે બે કણો વચ્ચેનું આકર્ષણ બળ ઘટે છે એનો ફાયદો કોનો થઈને છે કે ભાઈ આ ગરમી. એના કારણે એ ઘનમાંથી શેમાં ફેરવાઈ જશે? પ્રવાહીમાં ફેરવાઈ જશે. કેમ? કે કણો ગતિ કરે છે, કંપન વધુ કરે છે, એકબીજાથી અલગ થવા માંગે છે, અલગ થવા માંગશે એટલે ઘનમાંથી શેમાં ફેરવાઈ જશે? પ્રવાહીમાં ફેરવાઈ જશે. આ જ પરિસ્થિતિ વાયુની આ જ પરિસ્થિતિ પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય એમાં પણ થતી હોય છે કે પ્રવાહીને ગરમ કરવામાં આવે તો એના કણો વચ્ચે જે કંપન છે એ વધુ થાય છે. એ વધુ કંપનના કારણે બે કણો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે એટલે સ્વાભાવિક વસ્તુ છે જેમ કણો વચ્ચે જગ્યા વધશે એમ શેમાં ફેરવાતા જશે? વાયુમાં ફેરવાતા જતા હોય છે. તો આ હતી આપણી આજની ચર્ચા કે ભાઈ શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તો કે હા, બદલી શકે છે. કેમ બદલે છે? તો કે ભાઈ તાપમાનમાં વધારો કે ઘટાડો થતા. હવે તાપમાનમાં વધારો કે ઘટાડો થાય છે એના કારણે અવસ્થા તો બદલાઈ જાય છે, પણ એની અંદર એવી કઈ પરિસ્થિતિ સર્જાય છે કે ભાઈ રાસાયણિક ગુણધર્મ એના ચેન્જ થતા હોય છે. કે રાસાયણિક ગુણધર્મ તો કે ભાઈ આકર્ષણ બળ એક રાસાયણિક ગુણધર્મ છે એનો અંદરનો, પણ એ આકર્ષણ બળ બે વચ્ચેથી તૂટે છે એટલે કે ઓછું થાય છે જેના કારણે એની અવસ્થા બદલાય છે. તો આટલી ચર્ચા આજે આપણે આની અંદર કરી. હવે આગળ જોઈશું આપણો એક મહત્વનો ભાગ છે કે ભાઈ વ્યાખ્યાઓનો ભાગ છે. તો આ વ્યાખ્યાઓને તમારે એક વખત લખી લેવાની છે અને અહીંયા આગળ સમજી પણ લેવાની છે તો જે આગળ જતા તમને ઘણી ઉપયોગી પણ બનશે. તો સૌથી પહેલી છે કે આમાં બે પ્રકારની વ્યાખ્યાઓ છે, ગલન માટેની અને બાષ્પીભવન માટેની. એટલે કે ગલન બિંદુ એટલે શું કે ભાઈ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં ફેરવાય એ બિંદુને શું કહેવામાં આવે છે? ગલન બિંદુ. ધારો કે બરફ છે તો બરફ 0 સેલ્સિયસ કરતા ઉપર તાપમાન જશે તો એ ધીરે ધીરે ઘનમાંથી શેમાં ફેરવવાની શરૂઆત થઈ જશે? પ્રવાહીમાં. એટલે કે બરફ પાણીમાં ફેરવવાની શરૂઆત કરી દેશે. તો એ એનું શું થઈ ગયું? ગલન બિંદુ થઈ ગયું. તો આ ગલન બિંદુ એટલે શું? તો કે ભાઈ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે? પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તે તાપમાનને શું કહેવામાં આવે છે? ગલન બિંદુ કહે છે. હવે ગલન એટલે શું? તો કે ગલન એટલે ઘનમાંથી પ્રવાહીમાં જે ફેરવાય છે પદાર્થ, એ જે ક્રિયા થાય છે એ ક્રિયાને શું કહેવામાં આવે છે? ગલન. એટલે કે કોઈ પણ પદાર્થની પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? ગલન કહે છે. એના પછી છે ગલન ગુપ્ત ઉષ્મા. હવે આ જે ગલન ગુપ્ત ઉષ્મા છે એની અંદર થોડો ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? કે ભાઈ ગલન બિંદુ એટલે કે ગલન બિંદુ જેટલા તાપમાને કીધું છે અહીંયા આગળ, એટલે કે જે તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત થાય એ તાપમાન એટલે કે ગલન બિંદુ જેટલા તાપમાને. બીજું એડિશનલ અંદર એક વસ્તુ ઉમેરાઈ છે, એક વાતાવરણ દબાણ. એટલે કે આની અંદર એક ચોક્કસ દબાણ આવેલું હશે. તો એક વાતાવરણ દબાણે અને જે દ્રવ્યનો જથ્થો હશે કે જે પદાર્થ હશે એ પદાર્થનું માપ પણ ચોક્કસ આપેલું હશે. એટલે કે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જેટલું તાપમાન એટલે કે જેટલી ઉષ્મા ઉર્જાની જરૂર પડે એ ઉષ્મા ઉર્જાને આપણે શું કહીશું? ગલનગુપ્ત ઉષ્મા. ફરીથી એક વખત સમજીએ વિદ્યાર્થી મિત્રો કે ગલન બિંદુ જેટલા તાપમાને શું? ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણ ચોક્કસ આવ્યું છે આની અંદર, દ્રવ્યનો જથ્થો પણ ચોક્કસ આવ્યો છે અને તાપમાન પણ ચોક્કસ છે. તાપમાન કયું ચોક્કસ છે? ગલન બિંદુ જેટલું તાપમાન. એટલે યાદ શું રાખવાનું આપણે? ગલન બિંદુ જેટલું તાપમાન, એક વાતાવરણ દબાણ અને 1 કિલોગ્રામ દ્રવ્યનો જથ્થો. આ ત્રણ વસ્તુ યાદ રાખો, ત્રણને ભેગું કરો એટલે તમારી વ્યાખ્યા તૈયાર. કઈ રીતે વ્યાખ્યા તૈયાર? તો જોઈએ. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને
અને 1 વાતાવરણ દબાણે અને 1 કિલોગ્રામ પદાર્થને પછી શું તો કે ભાઈ પ્રવાહી અવસ્થામાં ફેરવવા માટે જે ઉષ્મા ઊર્જા જરૂર પડે એ ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એના પછી છે ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ એટલે શું તો કે ભાઈ કોઈ ચોક્કસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે, કોઈ ચોક્કસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે, એટલે આની અંદર ફક્ત એક જ વસ્તુ બતાવી છે. શું ચોક્કસ બતાવ્યું છે? અને બે વસ્તુ ચોક્કસ બતાવી છે. પહેલું તો એક વાતાવરણ ચોક્કસ બતાવ્યું છે અને એક તાપમાન ચોક્કસ બતાવ્યું છે. તો એક ચોક્કસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને, એટલે કે રૂપાંતરણ થવાની જે શરૂઆત થાય છે એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર. એના પછી જોઈએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો પેલાની જેમ 3 શબ્દો જ રહેલા છે, પણ ફેર શું છે શબ્દોની અંદર તો કે અહીં ગલન બિંદુ હતું, અહીંયા આગળ થઈ જશે ઉત્કલન બિંદુ. અહીંયા આગળ ગલન બિંદુ જેટલા તાપમાને, અહીં હશે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને. અહીં 1 વાતાવરણ દબાણે, અહીં પણ 1 વાતાવરણ દબાણે, અહીં પણ કોઈ ફેર છે નહીં. પછી અહીંયા આગળ પણ કોઈ ફેર હશે નહીં. પદાર્થનો જે દ્રવ્યનો જથ્થો હતો એમાં પણ ફેર નથી. 1 કિલોગ્રામ, અહીંયા આગળ પણ હતું 1 કિલોગ્રામ. હા, ફેર શું પડે? ઘન પદાર્થમાંથી અહીં શું થઈ ગયો? પ્રવાહી પદાર્થ. એટલે આ વ્યાખ્યા જોઈએ તો કે ભાઈ પ્રવાહી પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાંથી રૂપાંતરિત, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જે ઉષ્મા જરૂર પડે છે એ ઉષ્માને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ. એટલે એક વસ્તુ આના પરથી ક્લિયર થાય કે ભાઈ ગલન માટેની જે વ્યાખ્યાઓ છે, ગલન શબ્દ જેટલામાં આવશે એનો મતલબ કે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાવું. ઉત્કલન જેટલામાં પણ ઉત્કલન શબ્દ આવશે એનો મતલબ કે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાવું. આ મગજમાં એક કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ. એના પછી એક સ્પેશિયલ કન્ડિશન છે અહીંયા આગળ કેમિસ્ટ્રીની, ઉધ્વપાતન કહેવાય છે જેને. ઉધ્વપાતન એટલે શું તો કે આપણે જોયું એમ કે ભાઈ ઘન પદાર્થ હંમેશા તમે ગરમ કરો એટલે ઘનમાંથી શેમાં ફેરવાય? પ્રવાહીમાં ફેરવાય. એ આપણને ખબર છે. પ્રવાહીમાંથી શેમાં ફેરવાય? વાયુમાં ફેરવાય. પછી ઠંડો પાડો તો શું થાય? વાયુમાંથી શેમાં ફેરવાય? પ્રવાહીમાં. પ્રવાહીને પછી ઠંડો પાડો તો પછી શેમાં ફેરવાય? ઘનમાં ફેરવાય. આ સિસ્ટમ આખી આ એક ચેન આપણને ખબર છે, પણ આ ચેનથી વિપરીત થોડું. વિપરીત એટલે કેવું વિપરીત? તો કે ઘનમાંથી સીધું વાયુમાં જવું જોઈએ, વચ્ચે પ્રવાહી અવસ્થામાં ફેરવાવું જોઈએ નહીં. એનું બેસ્ટ ઉદાહરણ કપૂર છે. કપૂર ઘન પદાર્થ છે, એને સળગાવો, ગરમ કરો, તાપમાન વધારો એનું, તો શું થશે? સીધે સીધો વાયુમાં ફેરવાઈ જાય છે. તો આ એક સ્પેશિયલ કન્ડિશન છે કે ભાઈ જ્યારે પાણી છે, બરફ છે, ઘન પદાર્થ છે, ગરમ કરો તો શેમાં ફેરવાશે? પેલો પ્રવાહીમાં ફેરવાશે, પછી વાયુમાં ફેરવાશે વધુ ગરમ કરતા. જ્યારે કપૂર છે તો સીધે સીધું શેમાં ફેરવાઈ જશે? ઘનમાંથી વાયુમાં. એવી જ રીતે જો કોઈ પદાર્થને ઓછું તાપમાન કરતા, તાપમાનમાં ઘટાડો કરતા જો એ પદાર્થ વાયુમાંથી સીધો ઘનમાં ફેરવાઈ જાય તો આ જે સ્પેશિયલ કન્ડિશન છે આને જ કહેવામાં આવે છે ઉધ્વપાતન. ઉધ્વપાતન એટલે શું? ફરીથી એક વખત સમજીએ કે ઉધ્વપાતન એટલે ઘન પદાર્થનું સીધું વાયુમાં રૂપાંતરણ થવું, વાયુનું સીધું ઘનમાં રૂપાંતરણ થવું. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉધ્વપાતન. તો આજનો આ જે મુદ્દા આપણે જે કવર કર્યા છે આજના વિડીયો લેક્ચરની અંદર એ ખૂબ જરૂરી છે. તો આ બધા મુદ્દા તમે નોટ ડાઉન કરી લેજો, પરીક્ષામાં પૂછાય એવા મુદ્દા છે. જો મારું આજનું વિડીયો લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.